તમને લાગશે કે ભાઈ આ આશ્રમથી આવે છે એટલે જય શ્રી કૃષ્ણ કરે છે. હું જય શ્રી કૃષ્ણ એટલા માટે કરું છું કારણ કે તમને એક ચીજનું ધ્યાન દોરવું છે કે ભારત દેશમાં આપણે ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ કહેવાની જરૂર જ નથી. કારણ કે આપણે ત્યાં તો ભગવાન 300 દિવસ સૂર્યદાદા આપણને દર્શન આપે છે. એ તો અમેરિકામાં જ અમારે જોવું પડે કે આજે સૂરજ આવશે કે નહીં. એટલે આપણે સૂરજ દાદાને બહુ ગ્રાન્ટેડ લીધા છે અને આપણે ગુડ મોર્નિંગ આપણે વી આર ઇમિટેટિંગ ધ વેસ્ટ. આઈ થિંક આપણી સંસ્કૃતિમાં જ આપણને સૂર્ય દાદાને સૂર્ય શબ્દ કીધું છે. હવે મેં મારી ઓળખામાં મારા કામ વિશે વાત કરી. હું તમને એક સિક્રેટ શેર કરવા આવ્યો છું. તમે માનશો નહીં કે હું ભણવામાં કોલેજમાં સૌથી છેલ્લો આવતો, ક્લાસમાં પહેલી નહીં પણ છેલ્લી બેન્ચ પર ભણતો, ક્લાસ કરતાં કેન્ટીનમાં વધારે આવતો, છોકરા સાથે કરતાં છોકરી સાથે વધારે આવતો. એટલે સાસ બી ખરી બહુ હતી. એટલે જો હું કંઈ કરી શકું તો તમારામાં તો અત્યારે વધારે શક્તિ છે, તમે સારું કરી શકશો. ખાલી એક નાની સ્ટોરી કહી જેથી તમને ખબર પડે કે શું જોઈએ. તમે આપણા મારા આગળના સ્પીકર પાસેથી ઘણી બધું વિઝડમ મળ્યું તમને, પણ એક વર્ડ જે આજે મિસ થતો હતો દેટ વોઝ ઇનોવેશન. અને અત્યારની જે જિંદગી છે કે જમાનો છે હવે ઇનોવેશન ઉપર છે. અને ઇનોવેશન ઇઝ નથિંગ બટ ઓબ્ઝર્વિંગ અ પ્રોબ્લેમ એન્ડ ફાઇન્ડિંગ એ સોલ્યુશન ટુ ઇટ. આઈ જસ્ટ ટેલ યુ માય શોર્ટ સ્ટોરી. ત્યારે હું જર્મનીમાં ભણતો તો આઈ વોઝ થિંકિંગ કે મારે ઇન્ડિયાની મદદ કરવી છે. કારણ કે આપણે એમ સમજતા હતા કે ઇન્ડિયા વિકસિત નથી કારણ કે બધા ગોરિયાઓ કે પરદેશના લોકો સારી ટેકનોલોજી પોતે રાખે છે અને આપણને કચરો આપે છે, જેથી આપણે હંમેશા એ લોકોને ઇમ્પોર્ટ કરવું પડે, એ લોકોને માણસો મળવા પડે. એટલે હું જર્મની ગયો, ત્યાં ભણ્યો, આઈ ડીડ માય પ્રોસેસ એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ કર્યું, MIT-માં માસ્ટર્સ કર્યું. આઈ વોઝ થિંકિંગ કે આઈ કેન હેલ્પ ધ કન્ટ્રી વિથ હાઈટેક. લકીલી અમે જર્મનીમાં હતા ત્યારે રાજીવ ગાંધીને મળ્યા અને રાજીવ ગાંધીએ અમને રિક્વેસ્ટ કરી કે તમે વાય ડોન્ટ યુ કમ ટુ ઇન્ડિયા એન્ડ હેલ્પ અવર કન્ટ્રી. અને ત્યારે દેશપ્રેમ નહીં પણ ઇગો મસાજ કે તમને તમારો વોલ્ટી પ્રાઇમ મિનિસ્ટર તમને ઇન્ડિયા બોલાવીને મદદ કરવા માટે બોલાવે છે. તમે ઇન્ડિયા આવ્યા અને ઇન્ડિયા આવીને જોયું કે જે ઇન્ડિયા હું ઈચ્છતો હતો, કારણ કે જ્યારે વેસ્ટમાં ગયો ત્યારે અહીંયા ત્યારે આપણે એમ લાગે કે વેસ્ટ ઇઝ ધ બેસ્ટ. પણ ત્યાં આગળ ગયા પછી મને ખબર પડી કે આપણા દેશમાં આપણી પાસે ઘણી બધી સારી ચીજો છે જેની આપણે કદર જ નથી. જેવી રીતે પ્રેમ, જેવી રીતે આપણે દોસ્તી, જેવી રીતે સેક્રિફાઈસ, આ બધા શબ્દો તો ત્યાં આગળ આપણે બધી બોલે ખરા, પણ અત્યારે આપણામાં તો ડગલે ને પગલે આપણે જોઈન્ટ ફેમિલીમાં રહીએ, મિત્રો સાથે રહીએ, તે વી આર સો ક્લોઝ દેટ વી હેવ ટુ પ્રેક્ટિસ ઇટ કરીને. તો ઇન્ડિયામાં ત્યારે મેં એક જ પ્રોબ્લેમ દેખાયો કે ઇન્ડિયા વોઝ ટ્રાઇંગ ટુ ડુ ધ સેમ મિસ્ટેક લાઈક વેસ્ટ. વી વોન્ટેડ ટુ ડુ ઇકોનોમિક પ્રોગ્રેસ એટ અ કોસ્ટ ઓફ ઇકોલોજી. એટલે આપણે પર્યાવરણના ભોગે પ્રગતિ કરવા માંગતા હતા. અને જર્મનીમાં રહીને અમે એક જ ચીજ શીખેલા કે પર્યાવરણ એવી ચીજ છે કે જો તમે એકવાર ગાળશો તો તમે પાછું એને રિપેર નહીં કરી શકો. એટલે પછી વિચાર કર્યો કે શું કરી શકાય ઇન્ડિયામાં. તો અમને નવાઈ લાગી કે આપણા દેશની ક્યારે, હું જ્યારે વાત કરું છું 85માં આવ્યો ત્યારે, અને હજી આજે આપણે 225માં વાત કરીએ છીએ, હજી પણ દુનિયાની નહીં દુનિયાની 50% આપણે વસ્તી લાકડાથી રસોઈ કરે છે. દર વર્ષે 32 લાખ લેડીઝ અને છોકરાઓ રસોઈમાં ધુમાડીથી મરી જાય છે. એટલે અમને નવાઈ લાગી કે આટલું બધું સિમ્પલ ચીજ રસોઈ કરવા માટે તમે આટલું બધું આપણે પર્યાવરણ બગાડો છો તો કેમ ન કરી શકાય. તો શા માટે તો આપણે લોકોએ ટેકનોલોજી આપીએ. એટલે શું કર્યું, અમે પ્રોબ્લેમ ગોઠવ્યો કે ભાઈ જંગલો કપાય છે, એ પર્યાવરણ બગડે છે. જંગલો એટલે કપાય છે કારણ કે લોકો રસોઈ માટે લાકડું વાપરે છે. તો એનું સોલ્યુશન શું? તો ધીસ ઇઝ વોટ આઈ વોન્ટ ટુ શેર વિથ યુ કે તમારા બધામાં અત્યારે તમે જ્યારે હવે ભણી લીધું છે ને અત્યારે માર્કેટમાં આવો છો તો તમારે એક જ ચીજ ખોલવાની છે કે યુ હેવ ટુ ફાઇન્ડ અ પ્રોબ્લેમ એન્ડ ફાઇન્ડ અ સોલ્યુશન વિથ ઇનોવેશન. સો અમે લોકોએ સિમ્પલ કીધું કે ભાઈ કેન વી નોટ આઈડેન્ટિફાય ટેકનોલોજી વેર યુ કેન કુક વિદાઉટ યુઝિંગ ફાયરવુડ, કે લાકડા વગર રસોઈ શું થઈ શકે. તો જોયું કે આપણા બારડોલીમાં જ આપણે સૂર્યજી સંસ્થા છે ત્યાં મોરબી પરિકરતા એમણે સૂર્યપેટી બનાવેલી, જેમાં તમે સૂર્યપેટીમાં ડબ્બા મૂકી દો તો રસોઈ થાય. એટલે અમને થયું કે ભાઈ ડબ્બા તો છે જ ઓલરેડી, મે બી ગામડાને ખબર નથી. કે જ્યારે ગામડા લોકોએ કીધું કે તમે સોલારથી રસોઈ કરો તો કે ભાઈ આ કુકર બરાબર છે પણ આમાં તમે તળી નહીં શકો, વધારી નહીં શકો, રોટલી નહીં કરી શકો, બહુ સ્લો છે, કાચનું છે. ત્યારે બી રિયલાઇઝ કે પ્રોડક્ટ એવી હોવી જોઈએ જે લોકોને જોઈતી એવી હોવી જોઈએ. આપણે ધારીએ કે ભાઈ આપણે એવું ન હોવું જોઈએ. એટલે પછી જેવી રીતે એની ટેકનોલોજી લેવા જેને આપણે ડિશ એન્ટેના કહીએ ને એને એવી રીતે પેરાબોલિક ડિશ, અને એમાં સુધીના કિરણો તમે એ જગ્યાએ એકત્રિત કરો તો ત્યાં આગળ ટેમ્પરેચર સારી 300 ડિગ્રી થઈ જાય. એટલે એમાં વાસણ મૂકી દો તો એમાં તળી શકો, વગાડી શકો. પ્રેશર કુકર મૂકો તો તમે એમાં આપણે સીટી પણ વધી જાય અડધો કલાકમાં. અને અમને લાગ્યું કે હવે તો બહુ મોટું કામ કર્યું છે. આપણા દેશની ત્યાં વસ્તી આપણે 100 બિલિયન હતી, અત્યારે 1.4 બિલિયન છે. તો આપણે કે ખાલી જો 70% લોકો પણ વાપરશે તો એટલું મોટું માર્કેટ થશે. મેં મદદ કરી પણ પ્રોબ્લેમ એમ ભૂલી ગયા સાયન્ટિસ્ટ તરીકે
કે ટેકનોલોજી શુડ નોટ ઓનલી બી ફંક્શનલ બટ ઇટ્સ ઓલ્સો બી એફોર્ડેબલ. તો જે લોકોને આ ટેકનોલોજી જરૂર હતી ગામડાના લોકોને એ લોકોને આ પોસાય છે, કારણ કે આખું કરી દીધું 10,000 રૂપિયા. 10,000 રૂપિયા બી આપણા માટે ઓછા છે, પણ ગરીબ ગામડાના માણસ માટે તો 2 મહિનાની સેલેરી થઈ જાય. તો જે લોકોને જે વાપરી શકે આપણા જેવા મિડલ ક્લાસ ને રીચ, એ લોકો વાપરવા તૈયાર નહોતા, કારણ કે એમાં એ લોકોને બહાર જવું પડતું હતું. એટલે એક બેને હસતા હસતા કીધું કે દીપકભાઈ, તમે તો ટિપિકલ પુરુષોની વાત કરો છો, તમે પોતે એર કન્ડિશન ઓફિસમાં બેસો છો અને અમને બહેરાઓની તમે તડકામાં રાખેલો છો. એવી ટેકનોલોજી લાવો જેમાં તડકો તમારા ઘરમાં આવે અને ઘરમાં બેસીને રસોઈ કરી શકીએ. એટલે લેસન નંબર 2, ઇનોવેશન, આઇડેન્ટિટી ઓફ પ્રોબ્લેમ, પ્રોડક્ટ should be functional and user friendly and it should also be affordable. Now the question came was કે how do I bring this in the kitchen? અને હું સાયન્ટિસ્ટ હતો, સોલાર ભણેલો હતો, છતાં પણ હંમેશા મેં નવું ઇન્વેન્શન કમ્યુનિટીમાં ગોઈતું આજુબાજુમાં, કારણ કે બધી ચીજ તમારે પાછી ગોતવાની જરૂર નથી. તો એક ટેકનોલોજી જમીનમાં જોઈ જેમાં તમે ડિશ મૂકો અને બહાર અંદર લાવો તડકો, તો તમે રસોડું વિશે રસોઈ કરી શકો. તો એ ટેકનોલોજી લાવ્યા અને પછી ગવર્મેન્ટ સાથે મિડ ડે મીલ પ્રોગ્રામ પણ ચાલુ કર્યું. એટલે મેં એક માર્કેટ ક્રિએટ કર્યું. ભાઈ ગવર્મેન્ટ આપણા દેશમાં ગરીબ છોકરાઓને ઘરમાં ભણવામાં લાવવા માટે મફત ખાવાનું આપે, તો ગવર્મેન્ટે કીધું કે તમે શા માટે આ સોલાર કૂકર નથી આપતા, જલ્દી ત્યારે છોકરાઓનું ખાવાનું પણ સોલારથી થાય અને છોકરાઓને સોલારની ખબર પડે. એટલે માર્કેટિંગ, હાઉ ડુ યુ ક્રિએટ યોર ઓન માર્કેટ. અને પછી સડનલી એક દિવસ બ્રહ્મકુમારીવાળા આવ્યા અને અમને કીધું કે અમારે તો 1000 લોકોની રસોઈ કરવી છે. મેં કીધું ભાઈ આવી રીતે 10 ડીશ લઈ લો તો એક ડીશમાં 100ની રસોઈ થાય. તો મને કહીને અમારે 10 તપેલાની જોઈએ, 10 તપેલા હોય તો 10 રસોઈયા જોઈએ. તો એવી એક કામ કરો, તમે બધા સૂર્યકિરણો એક જ મોટા તપેલા પર રાખો, જેવી રીતે આપણે લગ્નમાં કે અહીંયા આપણે આજે જમ્યા ત્યારે જોયું ને મોટા તપેલામાં આપણે રસોઈ કરીએ, પણ એ પોસિબલ નહોતું. એટલે ફર્સ્ટ ટાઈમ દુનિયામાં મેં એવી ટેકનોલોજી ડેવલપ કરી જેમાં અમે સોલારથી સ્ટીમ બનાવી અને સ્ટીમને રસોડામાં લાવીને સોલાર સ્ટીમથી રસોઈ કરવા લાગ્યા. અને મારી કંપની છે જે દુનિયાની સૌથી મોટી કંપની થઈ ગઈ. જેમ કે મેં કીધું કે અમે તિરુપતિમાં સિસ્ટમ લગાવી જ્યાં દરરોજ 30,000 લોકોની રસોઈ સોલારની જાય છે, એ પણ લાકડું ગેસ પાડ્યા વગર. શેરડીમાં દરરોજ 50,000 લોકોની રસોઈ થાય છે. અને અત્યારે જેમ કીધું પણ હું અત્યારે વડોદરામાં એક ટ્રસ્ટ છે મુનિષ આશ્રમ, ત્યાં આગળ ટ્રસ્ટી તરીકે કામ કરું છું. તો અમારે ચેરમેને મને બોલાવીને કીધું દીપક, તમને જ્યારે ગરમી હોય ત્યારે જો આપણે ગરમી આપે છે મને, તો મારે એર કન્ડિશનિંગ જરૂર છે, કારણ કે હું હોસ્પિટલ ચલાવું છું. મારી હોસ્પિટલનો ચલાવવાનો 50% ખર્ચો એર કન્ડિશનર છે. એટલે અગેન મને નવો ચેલેન્જ આવ્યો કે ભાઈ કેન વી નાઉ ડુ કુલિંગ વિથ હીટ. અને તમે માનશો નહીં કે ઓલરેડી એક ટેકનોલોજી હતી પૂનામાં કંપની હતી થર્મેક્સ કરીને, જે લોકો સ્ટીમથી એર કન્ડિશનિંગ કરતા હતા. એટલે અમે લોકો શું કર્યું, ઇન્ટિગ્રેશન કર્યું. મારી પાસે સોલાર સ્ટીમની ટેકનોલોજી હતી, થર્મેક્સની બોઇલરની ટેકનોલોજી હતી, અને ઇન્ડિયાનું સૌથી મોટું 100 ટન, એટલે આપણે ઘરમાં જે એસી હોય તો 1 કે 2 ટનનું હોય, તો 100 ટનનું હોસ્પિટલનું એર કન્ડિશન બનાવ્યું, જેમાં 160 રૂમની બેડ હોસ્પિટલને અમે સોલારથી, જ્યારે સૂર્યની ગરમીમાંથી ઠંડુ કરીને કુલિંગ કરી શકીએ. સો આજે જ્યારે મને પાર્થભાઈએ કીધું કે તમે અહીંયા આવીને વાત કરો, તો આપણે તમે રિપીટેડલી સાંભળ્યું છે કે આ તમારું ભણવાનું અહીંયા પતી ગયું છે, પણ હવે એક ભણતર પડ્યું, પણ હવે ગણતર ચાલુ થાય છે. તમે જે ભણ્યા છો ને, તમે અત્યારે પેપર ટાઈગર છો, તમને પેપરમાં બધું આવડી છે, પણ તમે રિયાલિટીમાં ગ્રાઉન્ડ પર જશો તો તમને રિયલાઇઝ થશે કે આપણે હેન્ડ્સ ઓન નથી. આપણને કોલેજમાં બધા શીખડાવે છે, પણ તમે કદી જિંદગીમાં હાથે કદી કામ કર્યું નથી. તો તમે હેન્ડ્સ ઓન બનો. there is no end to study. our country your real life or the real beginning starts now. એટલે આપણે કહીએ ભણતર કરતાં ગણતર કામનું લાગશે. તો મારે જેવી રીતે સરે કીધું પ્રમાણે તમારે આજે બહુ મોટું ફંક્શન છે, તમને તમારી સર્ટિફિકેટ જોઈએ છે, તો બહુ વાતો નહીં કરું, પણ પાર્થભાઈ અને યુનિવર્સિટીને થેન્ક યુ કે તમે અમારા જેવા ઇન્ડસ્ટ્રીમાંથી લોકોને બોલાવ્યા અને કહો છો કે તમને રિયલ વર્લ્ડ શીખડાવી કે સમજાવીએ, જેમાં એટલી બધી ઓપોર્ચ્યુનિટી છે. અને ટેકનોલોજી ઇઝ ઓનલી અ ટૂલ. The tool is in the hand to help the people. એટલે અત્યારે ડૉક્ટર અબ્દુલ કલામ છે, તે દિવસ અમારા મુનિષા આશ્રમ આવેલા અને આવીને જોયું કે બધું આખું આશ્રમ સોલારથી ચાલે છે. સોલારથી રસોઈ કરે છે, સોલારથી એર કન્ડિશનિંગ કરીએ છીએ, બાયોગેસની ગાડી ચલાવીએ છીએ, સોલાર સ્મશાન છે. તો મને કીધું કે દીપક બહુ સરસ કામ કર્યું, કારણ કે મારું સપનું છે કે જો મારે દેશને જો વિકસિત બનાવવો હોય, નરેન્દ્ર મોદી અત્યારે વિકસિત ભારતની વાત કરે છે બાય 2047, ત્યારે આપણું ટાર્ગેટ હતું ઇન્ડિયા ડેવલપ કન્ટ્રી બાય 2020. અબ્દુલ કલામનું વિઝન હતું. So he used to talk about a concept called PURA, providing urban amenities in rural area. આપણા દેશની 70% વસ્તી ગામડામાં વસે છે. જો તમે ગામડામાં વિકાસ લાવશો તો જ આપણો દેશ વધશે. બાકી અદરવાઇઝ આપણે સ્માર્ટ સિટી બનાવશો તો બરોડા, બોમ્બે, દિલ્હી, કલકત્તા, સુરત સ્માર્ટ સિટી હશે, પણ દેશ કદી વિકસિત નહીં થાય, કારણ કે 70% લોકો ગામડામાં વસે છે. અને આમ લોકો મેનેજમેન્ટ એમાં એને SWOT એનાલિસિસ કહીએ, સ્ટ્રેન્થ, વીકનેસ, ઓપોર્ચ્યુનિટી એન્ડ થ્રેટ. એટલે અત્યારે જે આપણે જે ગરીબી છે, જે દેશમાં આપણા ગામડાઓમાં જે ચીજો નથી પહોંચી, એ તમારી માટે એક ઓપોર્ચ્યુનિટી ક્રિએટ કરે છે
to become an entrepreneur, to become a solution provider, become a professor, and serve the society, serve yourself and serve the society. So thank you very much. All the best. God bless you.